તિરુપતિ મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ ડાકોર મંદિરના એક પૂજારી દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને ડાકોર મંદિરનો પ્રસાદ જે છે તે થોડાક જ દિવસોમાં બગડી જતો હોવાના આક્ષેપ સાથે અમૂલના ઘી પર જે છે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા। સમગ્ર વિડીયો અમૂલમાં પહોંચતા અમૂલ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધતા જણાવવામાં આવ્યું હતું કે અમૂલ એ 36 લાખ પશુપાલકોની માતૃ સંસ્થા છે, જેના ઉપર અનેક લોકોના ઘર પરિવાર નભે છે। સાથે જ અમૂલની દરેક પ્રોડક્ટ જે છે તે ગુણવત્તામાં સર્વોત્તમ બને તેનું પણ અમૂલ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે। બીજી તરફે સમગ્ર વિડીયોમાં અમૂલ પર કરવામાં આવેલા આક્ષેપને નકારતા મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ દ્વારા આ વિષય પર જે છે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આવો સાંભળીએ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું। સૌથી પહેલા બધાને નમસ્કાર। અને અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને નિયામક મંડળ તરફથી આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જેમ આપ જાણો છો, આશીષભાઈ સેવક કરીને એક ભાઈ છે, એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે, ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે। તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું, પણ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં, અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સખ્ત પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે। આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24થી ઘી સપ્લાય કરે છે। જેમ આપ જાણો છો, અમૂલ ડેરી એ લગભગ 78 વર્ષ જૂની સંસ્થા છે, જેનું બ્રાન્ડ જે આજે લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર 1 સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય, તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય, અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે, અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી। અને ખાસ કરીને બતાવું તો જેમ આપ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે, એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે। દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે, દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે। તો જે આશીષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે, અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી।